જય શ્રી રામ. સંસાર હંમેશની માટે ડૂબાડે, ધ્યાન રાખજો. સંસાર ઉગારે નહીં. સંસારની અંદર તમે કોઈ પણને કર્મ સારું આપો અને કોઈ પણને સારું ધર્મ આપો તો એ લે તો વાંધો નહીં, પણ એનો જીવ શારીકોર ભાટકતો હોય, કોઈ એના બીજા સંતાન હોય એની અંદર જીવ ભાટકે એટલે એનું કર્મ ફેલ થઈ જાય, એનો મગજ તામસી થઈ જાય. સરસ કર્મ કરે, હું આ આવે આ ઉઠશે ત્યારે આવીશ, તા વગર નહીં આવું, એવી રીતે દાસિયા ભરે તો એ ધર્મને માર્ગે ન હાલે. પછી એ 84 લાખ યુનિની અંદર જાય અને શારીકોર ભટકે. શેની વાહે? બીજા જીવ વાહે એ ભટકે. એ જીવને રહેવા દે. જે ગુરુએ રસ્તો સીધો એ રસ્તા ઉપર હાલ, નકર તને સંસાર ડૂબાડશે. સંસાર ઉગાડવાનો માર્ગ છે અને ડૂબાડવાનો માર્ગ છે. એ ધન દોલતને મોહિત થવાનો માર્ગ છે. એટલે હંમેશને માટે તમે ધન દોલતને મોહિત ન થાવ કે હું આ શણગાર સજું, આ કરું, તે કરું, તો તમારું કર્મ સરસ થાય નહીં. હંમેશને માટે પ્રભુનો હાથ પકડો, ભગવાન તમારો હાથ અવશ્યને માટે પકડશે. આ એ સંસાર છે, નકર સંસાર તમને ડૂબાડી દે, ઉગાડશે નહીં. એટલે 4 મિત્ર ક્યારેય રાખવા નહીં, મોહબ્બત બહુ કોઈથી કરવી નહીં. પ્રેમ પ્રીત કરવી હોય તો પોતાના ગુરુથી પ્રેમ પ્રીત રાખો, એ તમને સરસ રસ્તો સીધે. તમે ખાડામાં પડશો તો એ તમને ઉગાડશે, એ એનું ધર્મ છે. જય શ્રી રામ.